નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને હિતુભા રાઠોડ દેખાઈ રહ્યા છે. આપણે ચર્ચા આજે કરવાની છે આમ આદમી પાર્ટીની, કારણ કે હિતુભા પોતે આમ આદમી પાર્ટીના સહપ્રભારી પદેથી રાજીનામું આપી દીધું. તેમને આરોપ લગાવ્યો છે કે અહીંયા આગળ ગુંડા રાજના આરોપ લાગ્યા છે અને પાર્ટીમાં અમીરોની પાર્ટી છે, ગરીબોની પાર્ટીની, આ પ્રમાણેના આરોપ હિતુભાએ લગાડ્યા છે. મોરબીની અંદર ગઈકાલે સભા હતી અને આ સભા દરમિયાન જ્યાં બબાલ થઈ હતી તે બબાલના દ્રશ્ય પણ આપ જોઈ શકો છો. હિતુભા પોતે ત્યાં આગળ હતા, પાર્ટીમાંથી રાજીનામું આપવા માટે ત્યાં આગળ પહોંચ્યા હતા અને તે વખતે આ બબાલ થઈ હતી જ્યાં પોલીસને પણ બોલાવી પડી હતી. હિતુભા, તમારી પાસેથી સમજવા માંગીશ કે ગઈકાલ રાતનો ઘટનાક્રમ આખો શું હતો? આમ આદમી પાર્ટીની અહીંયા સભા હતી, તો એમાં ઈસુદાનભાઈ આવેલા હતા, ગોપાલભાઈ ઇટાલિયા આવેલા હતા. તો એ દરમિયાન હું 2025 માણસો લઈને ગયો હતો, અહીંથી બસો બાંધીને ગયો હતો અને હું અહીંયા જિલ્લા સહપ્રભારીનો મને હોદ્દો દિલ્હીમાંથી આપેલો હતો. તો એ પાર્ટીની અંદર હું ગયો, મને જવા દેવામાં ન આવેલો કે ભાઈ, મેં કીધું હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને મને શું કામ જવા દેવામાં નથી આવતો? તો કે ના, તમને અંદર નથી જવા દેવામાં. મેં કીધું આવી રીતની કઈ દાદાગીરી હાલે ખરી ભાઈ? બરોબર, હું થોડો કઈ કોંગ્રેસનો ભાજપનો માણસ છું, હું તો આમ આદમી પાર્ટીનો માણસ છું. એટલી બધી દલીલ કરી. મને પાછળની સાઈડમાં લઈ જવામાં આવ્યો અને મારા અરે લકાઝકી કરવામાં આવ્યા. એટલે મેં કીધું આ તો ગુંડા શાસન છે, આવી રીતના તો હાલે ખરું? આમ આદમી પાર્ટી એમ કે છે ગરીબ લોકોની પાર્ટી છે, નાના માણસોની પાર્ટી છે, પણ ખરેખર હું એમ કઉ છું કે આ અમીર આદમી પાર્ટી છે. પણ હલો હિતુભા, તમારી પાસેથી એ સમજવું છે કે એકચ્યુઅલી તમને જવા કેમ નહોતા દેવામાં આવ્યા? ત્યાં આગળ ન જવા દેવા માટેનું કોઈ કારણ આપવામાં આવ્યું હતું? ન જવા દેવાનું તો કોઈ કારણ જ નહોતું એમની પાસે. અને જો હું જાત તો ગુજરાત આખાને ખબર પડી જાત કે આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં જયારે ગોપાલભાઈની સભા હોય, ઈસુદાનભાઈની સભા હોય, ત્યારે ભાજપના વ્યક્તિઓને એમ કહે છે કે ભાજપના વ્યક્તિ પ્રશ્ન પૂછવા આવ્યા છે, કોંગ્રેસના વ્યક્તિ પ્રશ્ન પૂછવા આવ્યા, આજ ખુદ આમ આદમી પાર્ટીના વ્યક્તિ તમને પ્રશ્ન પૂછવા આવ્યા છે. તો કેમ મને જવા ન દીધો? મારો પ્રશ્ન એ જ હતો કે મને કેમ જવા નથી દેતા? મારે પ્રશ્ન પૂછવો છે મીડિયાના માધ્યમથી, તો કેમ મને અંદર નથી જવા દેવામાં આવતા? તમે કહી રહ્યા છો કે અંદર કેમ? પણ એની પાછળ કંઈક તો કારણ હશે ને? કારણ એ બીક ભાળી ગયા હતા કે મારા પ્રશ્નના જવાબ એની પાસે નહોતા અને ચોક્કસ બીક ભાળી ગયા હતા કે ખરેખર હિતુભાને હું જવાબ નથી કરત. એટલે એને મને અગાઉથી જ રોકી રાખ્યો, ખુરશીના બધે આડેથી રાખી દીધો, અમે ક્યાંય જઈ ન શકીએ એવી રીતના માહોલ ગોઠવી દીધો. એટલે ચોક્કસપણે મારાથી બીક ભાળી ગયા હતા. અને આમ આદમી પાર્ટીના મૂળિયા તો હિતુભા જ ઉખેડશે આખા ગુજરાતમાંથી. એ મેં નિયમ કાલે જ લઈ લીધો છે કે આ તો ગુંડા શાસન છે. જો ખરેખર આમ આદમી પાર્ટીનું શાસન આવશે તો ગુંડા શાસન આવશે. એ કાલ મેં જોઈ લીધું અને ખરેખર નિરીક્ષણ કરી લીધું. અને મારે ગોપાલભાઈ ઇટાલિયાને એને પ્રશ્ન કરવાના હતા ઉપર જઈને કે ગોપાલભાઈ ઇટાલિયા, 182 ધારાસભ્યો છે આપણા, તો 182 ધારાસભ્યોમાંથી તમે એક જ એવા ધારાસભ્યો છો કે જે પોલીસમાં નોકરી કરીને આવેલા છો અને પોલીસના બંધન ઘણા બધા હોય છે કે જેની સરકાર હોય તો એના આદેશ પ્રમાણે એનું કામ કરવાનું હોય છે, લોકોના કામ કરવાના હોય છે. તો તમે જે આ ટોમી કરો છો તો એનો પરિવાર હોય છે અને એ પરિવાર હોય છે તો એ પરિવાર શું દ્રષ્ટિએથી પોલીસ પરિવારને જોતા હશે, પોલીસ મિત્રોને કઈ દ્રષ્ટિએથી જોતા હશે? મારે આવા એના પ્રશ્ન પૂછવાના હતા અને એ પ્રશ્નના એ જવાબ નહોતા દઈ શકે એમ, એટલે મને અંદર પ્રવેશ કરવા ન દીધા. એટલે ક્યાંક ને ક્યાંક મને એમ લાગે છે કે આમ આદમી પાર્ટી ખરેખર મારાથી બી ગઈ લાગે છે. તમે કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટી તમારાથી બી ગઈ હોય એવું તમને લાગી રહ્યું છે, પણ અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા તો પછી આમ આદમી પાર્ટીએ તમને એમની સભામાં આવવા કેમ ન દીધા? અને જો તમે જિલ્લાના સહપ્રભારી હતા તો ક્યાંક તો કંઈક તો કારણ હશે ને કે જેના લીધે એ લોકોને આ તકલીફ થઈ. એ લોકોને કોઈ પણ માણસને મોટો ન થવા દેવો, કાર્યકર્તાને મોટો ન થવા દેવો. અંદર ને અંદર એટલા બધા વિખવાદ,
એટલું બધું, એટલે એને ખબર પડી ગઈ કે આ લોકો મારી પોલ છતી કરી નાખશે, એટલે મને અંદર જવા ન દીધો. એને ખબર હતી કે આ બધી વસ્તુ અહીંયા પૂછશે તો અમારી બધી મોરબીની પોલ છતી જશે, એટલે આ કાર્યકર ફેલ જશે, કાર્યક્રમ એનો ફેલ ન જવા દેવા માટે થઈ અને પોલીસને કહેવામાં આવ્યું કે આને રોકી લ્યો. એટલે બહારથી જ મને રોકી લેવાના પ્રયત્ન કર્યા. પોલીસ દ્વારા પ્રયત્ન કરી અને મને ડિટેક્ટ કરવામાં આવ્યો, કેમ કે એની પાસે કોઈ પણ જવાબ જ નહોતા, કોઈ વિકલ્પ નહોતા કે ભાઈ હિતુભાને હું જવાબ આપી શકું. અને ખરેખર જો જવાબ આપી શકે તો આજ દી સુધી મારામાં ફોન પણ કોઈ આવ્યા નથી કે મોટા આગેવાનનો આવ્યો, નથી ક્યાંયથી આવ્યો. તો ખરેખર એ બીક પાડી ગયા છે કે આ હિતુભાને આપણે જવાબ આપી શકીએ એમ નથી. અને મારો મુદ્દો ઈ જ હતો કે પોલીસ પરિવારને જે આ ખોટી રીતના બદનામ કરે છે, તો નથી હું ભાજપમાં, નથી હું કોંગ્રેસમાં, હું એકેય પક્ષને માનતો નથી. હું તો એક સેવાના જ મુદ્દે, અને પક્ષમાં રહીને જ સેવા કરવી એવું તો કઈ હોતું નથી. એટલે મેં તો આ જે પ્રશ્ન પૂછવાના હતા અને પબ્લિકની વચમાં મારે લાવવાના હતા કે આ આમ આદમી પાર્ટી નથી, આ અમીરની પાર્ટી છે, અને અડધા કરોડની ગાડીઓ લઈને ફરવું અને લોકોની વચમાં જવું, ખુરશી ઉપર બેહવું અને પબ્લિકને નીચે બેહાડી, તો આમ આદમી પાર્ટી કઈ રીતે કહી શકાય? એટલે આવા બધા મુદ્દા હું જોતો હતો. એટલે પછી મને મારા વિચાર પ્રમાણે કે હું ખરેખર આ ગુજરાત આરે ખોટું કરું છું, એટલે મને એવો વિચાર આવ્યો કે હવે આ આમ આદમી પાર્ટી મારા લાયક નથી. મેં આજ દી સુધી બેન ક્યારેય નથી ભાજપ પસંદ કરી કે નથી મેં કોંગ્રેસ પસંદ કરી. મેં મારી આ જે વિચારધારા હતી કે આમ આદમી જયારે આવા ટૂર વાગતા હતા ત્યારે મને એવું થઈ ગયું કે લાવો ને પાર્ટી હવે ગુજરાતમાં આવી એવું લાગે છે. પણ ખરેખર અંદર ગયો ત્યારે ખબર પડી કે આ તો અમીર આદમીની પાર્ટી છે. અચ્છા, તમે કહી રહ્યા છો કે અમીર આદમીની પાર્ટી છે, સાથે તમે એક આરોપ લગાડ્યો છે કે ભાજપ કરતા પણ વધારે ભ્રષ્ટાચાર ચાલે છે. ભ્રષ્ટાચાર કઈ રીતે ચાલે છે ત્યાં આગળ? તો સત્તામાં પણ નથી. ભ્રષ્ટાચાર સત્તામાં નથી, છતાંય મારી ધ્યાનમાં આવેલું છે કે જ્યારે હળદરમાં જ્યારે બસો બાંધવામાં આવી હતી, એમાં હું પણ બસ લઈને ગયેલો હતો અને હું પણ પબ્લિક અહીંથી લઈને ગયેલા હતા. ત્યારે ઉપરથી 22,000 રૂપિયા ચૂકવવામાં આવેલું હતું ભાડું, અને અહીંયા આપવામાં 17,000 આપેલું. તો આ ભ્રષ્ટાચાર નહીં તો શું છે? અને હજી તો બેન સત્તા નથી આવી તો હજી એટલું છે. તો સત્તા આવશે તો કઈ રીતે જોશે, કઈ રીતના કરશે? અને લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે. રોજ લાઈવમાં આવું અને કરીને વયું જાવ. હમણાં અમારે 2 દી પહેલાનો જ પ્રશ્ન છે કે જે આવેદન દેવા અમારે અહીંયાથી કલેક્ટર સાહેબની અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા હતા આદિવાસી સમાજમાંથી, તો કેમ આમ આદમી પાર્ટી ત્યાં ન ગઈ? તો એના પ્રશ્ન ઉપાડવા જવું હતું ને, એના ટોયલેટના પ્રશ્ન હતા તો કેમ ન ગયા? તો ખરેખર આ લોકોને લાઈવ થવામાં જ શોખ છે, એની છબી ચમકાવવામાં જ શોખ છે, પબ્લિકની કઈ પડી નથી. એટલે હું આ મીડિયાના માધ્યમથી બધાને કહેવા માંગુ કે આમ આદમી પાર્ટીમાં જો આવવાના હોય તો તમે આવતા નહીં. મને બહુ ખરાબ અનુભવ થયા છે, અને કોઈ તમારો સમય કિંમતી બગાડતા નહીં, તમારો કિંમતી મત ન બગાડતા. હું તો કહું અપક્ષને મત કરજો, પણ પક્ષને એકેયને ન અપનાવતા. એકેય પક્ષ સારો નથી આપણા માટે. પબ્લિકને હવે જાગવું જોશે, એટલે અપક્ષને પસંદ કરો, જેથી કરીને તમારા વિસ્તારના કામ થાય. તમે કહી રહ્યા છો કે અપક્ષને પસંદ કરો કે તમારા વિસ્તારના કામ થાય, પણ અહીંયા ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, મનોજ સોરઠિયા હોય, આ બધા સાથે તમને જે પણ તકલીફ હતી, આ બધાના સાથે તમારી વાતચીત થઈ હતી ખરી? કે તમે મને આટલી સમસ્યાઓ છે પાર્ટીની અંદર? હા, મેં પાર્ટીમાં પહેલેથી પ્રશ્ન પણ રજૂ કરેલા હતા કે આવી રીતના છે. તો ખાલી એટલું જ કહેવામાં આવ્યું મનોજભાઈ સોરઠિયા દ્વારા કે હલાવી લેવામાં નહીં આવે. મેં કીધું જે પણ મુદ્દા ઉપાડીએ તો એ બધા કેમ સમાજના જ મુદ્દા બની જાય છે? જ્યારે હું ભાજપનો વિરોધ કરતો હતો તો એ કેમ સમાજના મુદ્દામાં ડાયવર્ટ કરે છે? તો ખરેખર ક્યાંક ને ક્યાંક એવું અંદર ષડયંત્ર હાલતું હતું કે હિતુભાને કોઈ પણ રીતે પાછળ પાડો, એટલે પાછા પાડવાની રાજનીતિ હતી કે જે માણસ ચમકે એને હેઠો પાડી દેવાનું, આવી રીતની રાજનીતિ અંદરથી હતી. એટલે હું ક્યાંક ને ક્યાંક નારાજ હતો. એટલે અને જ્યારે મારી સોસાયટી ઘોટુ રામકો વિલેજ સોસાયટીમાં આવેલી સોસાયટી છે, ઘોટુ ગામમાં આવેલી, જ્યારે એનો મેં મુદ્દો ઉપાડેલો, રોડ, રસ્તા, ગટર, પાણી જેવી માંગણીઓ ઉપાડેલી, તો આમ આદમી પાર્ટીને મેં ત્યારે કાર્યાલયે જઈને કીધેલું કે ભાઈ અમારો મુદ્દો છે, અમે 3,000 માણસો ભેગા થવાના છીએ, તો તમે અહીંયા વિરોધમાં આવજો. તો કે સામાજિક મુદ્દો છે. જો ખરેખર રોડ, રસ્તા, ગટર અને પાણી જેવી જો સુવિધા માંગવાની જો સામાજિક મુદ્દો થઈ જતો હોય તો વિચાર કરો કે આ આમ આદમી પાર્ટી ક્યારે આગળ આવે ને કેવી રીતના માણસોના કામ કરશે. ખરેખર આ લોકોને લાઈવ થઈ અને એમની છબીઓ ચમકાવવામાં જ રસ છે, કોઈ પબ્લિકની પડી નથી. એટલે જનતાએ જાગવું પડશે અને ખુદ ગબર બનવું પડશે.
અચ્છા, તમને સ્ટેજ સુધી જવા નહોતા દેવામાં આવ્યા, તમને વચ્ચે જ ત્યાં આગળ કાર્યકર્તાઓએ રોકી લીધા, પોલીસ પણ ત્યાં આગળ બોલાવી પડી હતી. આ આખા ઘટનાક્રમની અંદર તમને શું લાગી રહ્યું છે કે ખરેખર આમ આદમી પાર્ટી માં, કારણ કે આ પહેલા પણ આવા ઘણા કેસીસ થયા છે અને પછી એવો આરોપ લાગે છે કે ગુંડા રાજ ચાલે છે, આમ આદમી પાર્ટી ગુંડાગીરી કરે છે? ગુંડાગીરી ચોક્કસપણે છે જ બેન, નકર મને જવા દેવો હતો. એક કાર્યકરને રોકી ના શકે. હું કાંઈ ભાજપનો માણસ નથી કે હું કોંગ્રેસનો માણસ નથી, અને મેં ક્યારેય કોંગ્રેસને અપનાવી નથી ને ભાજપને અપનાવી નથી ને આપણે કોઈ એવી ઈચ્છાય નથી. હું તો લોકોના એવું થોડું છે ખેસ પહેરું તો જ કામ કરી શકું. કામ તો જનતા નક્કી કરે, જનતા નક્કી કરે, જનતા જનાર્દન હોય છે. એટલે મારી ભેગે આટલી બધી સંખ્યામાં આવેલા વ્યક્તિઓ, અમે બસ બાંધીને આવેલા હતા, તો મને જો અંદર જવા દીધો તો હું પબ્લિકની વચમાં એ મુદ્દા મૂકત, તો જે મારા ભેગા આવેલા વ્યક્તિ છે એને ખબર પડત કે મારા માટે હિતુભા લડે છે. તો એ પણ મારે કહેવાનું હતું કે મારા જયારે અમારે સોસાયટીના મુદ્દા બાબતે મેં જાણ કરી હતી જિલ્લા અમારે કાર્યાલયમાં, તો કેમ અમારી ભેગા નથી રહેતા? તો ખરેખર અંદરો અંદર જો એટલી કાપાકાપી કરશો તો કેવી રીતના વિશ્વાસ મૂકવો પાર્ટી ઉપર? હિતુભા, પણ આ મોરબી એ જ જગ્યા છે જે જગ્યાએ કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા સાથે મોરે મોરો કરવાની વાત કરી હતી. તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયા જે રીતના નેતા અત્યારે, કારણ કે અત્યારે એમની તમે ભાષા જોવો કે ધારાસભ્ય બન્યા પછીનું એમનું ભાષણ તમે સાંભળો, તો ક્યાં તમને તકલીફ લાગી રહી છે? ભાષણમાં તો કાનાભાઈ ધારાસભ્ય છે, ધારાસભ્ય એની ફરજ પૂરી કરી હતી, તો ગોપાલભાઈએ કરવી હતી પણ ન કરી શક્યા. ચેલેન્જમાં ખરા ન ઉતરા, નકર ખરેખર હરાવી દેત. કેમ કે કાનાભાઈની તાકાત લગડત. કાનાભાઈ આજ દી સુધી અહીંયા 18 વર્ષને સરખો રાખેલો છે, પણ અમારી આમ આદમી પાર્ટીમાં એવું નથી. અમારે તો અહીંયા જ્ઞાતિવાદ હાલે છે, એટલો બધો જ્ઞાતિવાદ છે કે એની કોઈ ચરણસીમા નથી. એટલે ક્યાંક ને ક્યાંક જે સારા કાર્યકર છે એને સાઇડલાઇન કરવામાં આવે છે, અને સારા કાર્યકર છે એને કોઈ ગણતરીમાં લેવામાં નથી આવતા. એટલે આ બધાથી કોઈ અંદર આવવા જ નથી માંગતું અત્યારે આમ આદમી પાર્ટીમાં. હજી ઘણા બધા વિસ્ફોટ થવાના છે ગુજરાતમાં બેન, તમે જોજો. હજી જેમ જેમ ચૂંટણી આવશે એમ અત્યારે ડેંડા બહાર નીકળશે, જેને ચૂંટણી લડવી છે એ બધા ડેંડા બહાર નીકળશે, પણ મણિધર હશે એ ટકશે. એટલે આમાં કોઈ એવા મણિધર મને દેખાતા નથી. બધાની છબી ચમકાવવામાં પડ્યા છે. આજે અમારા જ મેં એક વિડીયો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર પાડેલો કે રાજુભાઈ કરપડા જે અમારા આગેવાન છે, તો મેં કાર્યાલયે જાણ કરેલી હતી કે આપણે જિલ્લાની ટીમે જવું જોઈએ અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવું જોઈએ, તો કેમ નો આયલા? તો ખરેખર આવા આપણા કાર્યકર જો અંદર ફિટ થતા જશે ને, તમે જો આવું કઈ નહીં કરો ને તમારા જ છબી ચમકાવવામાં પડ્યા રહેશો, તો ગુજરાતની જનતાનું થશે શું? તમે તમારી જ છબી ચમકાવવામાં, એકવાર હું એમએલએ બની ગયા એટલે બસ આવી વાતો કરો છો, તો શું ખરેખર એમએલએ બની અને તમે કઈ સત્તા મેળવવાના છો, કઈ એવી તાનાશાહી કરવાના છો અંદર ને અંદર, અને આવું ગુંડારાજ કેવી રીતનું તમે કરવાના છો ઈ નથી સમજાતું. અત્યારથી જો એટલું ગુંડારાજ છે તો ખરેખર આ સરકાર આવશે તો બહુ મોટું ગુંડારાજ થવાનું છે. કેમ કે આ વસ્તુ જે અમે અંદર ખાને બેન જોઈ છે ને, ઈ દરમિયાન મને એવું લાગે છે કે ખરેખર આમ આદમી પાર્ટી આવશે ને તો ગુંડા શાસન આવશે. તમને, કારણ કે તમે કહી રહ્યા છો કે અંદર અંદર જે આખું અમે જોયું છે, તમે શું જોયું છે ત્યાં આગળ? કઈ રીતનો વ્યવહાર સામાન્ય કાર્યકર્તા સાથે થાય છે, અને આ વ્યવહાર કરવામાં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા જેવા નેતાઓ પણ છે? મેં ઉપર લેવલે જાણ પણ કરેલી હતી બેન. જો એને કાર્યકરની એટલી બધી ઉપાધિ હોય ને ચિંતા હોય તો એકવાર આવીને અહીંયા સમજાવવા નહોતા આવી શકતા? પણ નો સમજાવી શક્યા કે આ તો તમારો મુદ્દો છે, તમારા બેને જે નક્કી કરવું હોય કરી લેજો, પાર્ટીને નુકસાન ન થવું જોઈએ. એટલે કે પાર્ટીને નુકસાન ન થવું જોઈએ, તમે અંદરો અંદર કપાઈ મરો, તમે જે કરો પણ પાર્ટીને નુકસાન ન થવું જોઈએ બેન. એટલે મને એવું લાગ્યું કે ખરેખર હવે આમ આદમી પાર્ટી મૂકવી જ પડશે. એટલે મેં વાટ જોઈ કે હવે જયારે એની સભા થાય ને તેથી જ આમ આદમી પાર્ટી મૂકી દેવી અને લોકોને જાગૃત કરવાનું કામ કરીશું. અને આખી ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના સોયત્રા જ હું જ કાઢવાનો છું, આને મૂળિયા હું જ ઉખેડવાનો છું, એ પાકું છે. અચ્છા, અને કારણ કે જે રીતે ઈસુદાન ગઢવી હોય કે અન્ય નેતાઓ હોય, આ લોકો પણ ત્યાં આગળ હતા મંચ ઉપર, તો એ લોકોએ એ વખતે ગઈકાલે કશું કીધું?
બેન, આમ તો ગોપાલભાઈ ઘણીવાર એમ કહેતા હોય છે કે આલ્યો માઇક ઉપર ચડી જાવ, સ્ટેજ ઉપર આવતા રહ્યો, તો મને સ્ટેજ ઉપર કેમ ન બોલાવ્યો? આટલું બધું હતું, હું આટલી બધી જનમેદની લઈને આવ્યો હતો, તો મને એકવાર સ્ટેજ ઉપર મોકો આપવો હતો. આમ આદમી પાર્ટી એમ કહે છે કે આમ આદમી પાર્ટી બધાને સ્ટેજ આપે છે, તો મને એકવાર સ્ટેજ આપવું હતું, મને એકવાર માઇક આપવું હતું, તો હું લોકોને સારી રીતે સમજાવી શકત, વાત કરી શકત. કેમ મને સ્ટેજ નો આપ્યું? બધાને તમે ભાજપ વાળાને સ્ટેજ આપ્યું, કોંગ્રેસ વાળાને બોલાવીને સ્ટેજ આપ્યું, કેમ આમ આદમી પાર્ટીના કાર્યકર તમને પ્રશ્ન પૂછે એટલે એ ખટકે છે? કેમ તમે એની પાસે, તમારી પાસે જવાબ નથી? તો શું કામ મને સ્ટેજ નો આપ્યું? સ્ટેજ આપવું હતું ને, તો સ્ટેજ આપ્યું હોત તો હું ગુજરાતને જગાડવાનું કામ કરત ને. કારણ કે તમે એવું કીધું કે જાતિવાદી માનસિકતા, કયા પ્રકારની જાતિવાદી માનસિકતા ધરાવે છે? બેન, હું ક્ષત્રિય સ્કૂલમાંથી આવું છું, તો આજે મેં 18 વર્ષને સાથે રાખેલો છે, અને મેં કોઈ પણ પક્ષમાં ક્યારેય મેં આવી માંગણી, ટિકિટની કેવી ક્યારેય માંગણી નથી કરી. જ્યારે હોય ત્યારે જનતાએ નક્કી કરેલું. અમારી જ જ્યારે સોસાયટીમાં મિટિંગ હતી ત્યારે કહેવામાં આવ્યું ભાઈ મને કદાચ આ લોકો લડાવવા માંગે છે તો મારે શું કરવું જોઈએ? ત્યારે અમારી જ પબ્લિક જે એમ કે તમે જ્યાં ત્યાં અમે પ્રચાર કરવા આવશું, આવું એક મેં વિડીયો સોશિયલ મીડિયામાં પણ અમારો વાયરલ થયેલો હતો. એટલે એને ખબર પડી ગઈ કે ખરેખર જો હિતુભા જીતી જશે તો ખરેખર આપણને નુકસાન આવશે. અને કેમ કે તાલુકા, જિલ્લા પંચાયત અને માળિયા વિધાનસભા અને અમે ટંકારામાં આવીએ કે ટંકારાનું સારું રિઝલ્ટ આવશે, તો એનાથી જોવાતું નહોતું, એટલે ક્યાંક ને ક્યાંક મને સાઇડલેન્સ કરવામાં આવ્યો છે. એટલે ઈ વસ્તુ મારાથી સહન નહોતી. તમે એવું કહો છો કે એનાથી જોવાતું નહોતું, આ કોનાથી નહોતું જોવાતું? પાર્ટીથી, ઈસુદાન ગઢવીથી, પંકજભાઈ રાણસરિયા, મહાદેવ બાપા, ઈ બધાથી નથી જોવાતું, એટલે મને સાઇડલેન્સ કરેલો છે. અચ્છા, એટલે બબાલ તમારા મોરબી જિલ્લાની છે કે પછી પાર્ટી લેવલથી બધું થઈ રહ્યું છે? બેન, જ્યારે મોરબીની વાત હતી ત્યારે મેં મોરબીની બધી ઉપર સુધી વાત કરેલી હતી. પછી પાર્ટીને અંદર ખાને મેં જ્યારે અંદર જોયું ત્યારે મને ખબર પડી કે ભાઈ આ તો બધાની છબીઓ ચમકાવવામાં પડ્યા છે, પબ્લિકનું કોઈ છે નહીં. ત્યારે મેં ખુદ નિર્ણય લીધો કે ખરેખર હવે આપણું કોઈ સાંભળવા વાળું ઉપર નથી કે નીચે નથી, તો ખરેખર હવે આમ આદમી પાર્ટીમાં કેવી રીતના રહેવું. અને ગઈકાલે તમે જે આખો ઘટનાક્રમ થયો, તો એ ઘટનાક્રમ પછી આમ આદમી પાર્ટી છોડી દીધી છે, અને અત્યારે શું કહેશો? હવે ભવિષ્યમાં બેન હું આમ આદમી પાર્ટીમાં આવવા નથી માંગતો, અને આમ આદમી પાર્ટી હવે દિલમાં નહીં તો દિમાગમાં નહીં. એટલે ભરપૂર એનું જ્યાં જ્યાં મને આવશે ત્યાં હું એનો સખતપણે વિરોધ કરીશ. હું ભાજપનું આવશે તો ભાજપનો વિરોધ કરીશ, ને કોંગ્રેસનું આવશે તો કોંગ્રેસનો વિરોધ કરીશ. કેમ કે અત્યારે જનતા નક્કી કરશે હવે અમારે શું કરવું. આગામી સમયમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ, એ અમારી જનતા નક્કી કરશે. મારી ભેગા 5000 માણસો રહેવા વાળા વ્યક્તિ છે, એ નક્કી કરશે કે અમારે આગળના સમયમાં શું કરવું, અને જનતા દ્વારા અમે સરકારને જવાબ આપશું. એટલે તમે કહી રહ્યા છો જનતા દ્વારા તમે આમ આદમી પાર્ટીને લઈને પણ ઘણા બીજા ખુલાસાઓ કરવાના છો? હજી ઘણું બધું આવશે બેન. સમય બધું મીડિયાના માધ્યમથી હું ખુલાસા કરતો જ રહીશ. અને ભાજપનું આવશે તો ભાજપનું કરીશ, ને કોંગ્રેસનું આવશે તો કોંગ્રેસનું કરીશ. અને મારે જો અમારી જ ભેગું, જે મારી ભેગા પબ્લિક રહેવા વાળું છે, જ્યારે જનતા નક્કી કરી લે છે ત્યારે જનતાનો વિષય હોય છે. અને આપના મીડિયાના માધ્યમથી કહું છું બેન, આ વાત રેકોર્ડ કરીને રાખજો કે હું ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં ક્યારેય જોઈન્ટ થવાનો નથી. કદાચ મને ગમે એવી ખુરશી આપે તો મારે ખુરશી નથી જોતી, મારે લોકોના કામ કરવા છે, સેવાના કામ કરવા છે. તો એવું નથી કે હું પક્ષમાં રહીને જ કામ કરી શકું, હું એમને પક્ષ વગરે કામ કરી શકું એમ છું. હિતુભા, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો છે, એ આરોપને લઈને આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.